આજે હું તમને ઈ શ્રમ કાર્ડની ઓનલાઈન અરજી ઘરે બેઠા કઈ રીતે કરવી અને ઘરે બેઠા કાર્ડ કઈ રીતે કાઢવું તેના વિશે માહિતી આપીશ. ફક્ત 2 જ મિનિટમાં ઈ શ્રમ કાર્ડ તમે ઘરે બેઠા કાઢી શકો છો. જો આખી પ્રોસેસ. સૌપ્રથમ તમારે ગૂગલ ઉપર ઈ શ્રમ કાર્ડ એવું લખવાનું રહેશે. એના ઉપર સર્ચ કર્યા બાદ તમને સરકારની ઓફિશિયલ સાઇટ ખુલશે, ઈ શ્રમ હોમ. એના ઉપર ક્લિક કર્યા બાદ સરકારની ઓફિશિયલ સાઇટ, જેમાં ઈ શ્રમનો લોગો એવું બધું લખેલું હશે. એમાં નીચે રજિસ્ટ્રેશન ફોર ઈ શ્રમ એના ઉપર ક્લિક કરશો એટલે તમારે અહીંયા મોબાઈલ નંબર નાખવાનો રહેશે. તમારો મોબાઈલ નંબર જે આધાર કાર્ડમાં લિંક હોય તે અંદર ટાઈપ કરવાનો રહેશે. જે તમારો મોબાઈલ નંબર હોય તે અંદર એન્ટર કરો. મોબાઈલ નંબર એન્ટર કર્યા પછી નીચે તમારે ઈ કેપ્ચા નાખવાનો છે. કેપ્ચા જે બાજુમાં આપેલા હોય તે જોઈને નાખવાના છે. કેપ્ચા એન્ટર જે મુજબ હોય એ પ્રમાણે તમારે એન્ટર કરવાના રહેશે. નીચે બે ખાનામાં નો ક્લિક કરવાનો છે. નીચે સેન્ડ ઓટીપી ઉપર ક્લિક કરશો એટલે તમારા મોબાઈલમાં એક ઓટીપી આવશે. એ અંદર ઓટીપી તમારા મોબાઈલમાં જોઈ અંદર નાખવાનો રહેશે. ઓટીપી નાખશો એટલે નીચે સબમિટ આપ્યા બાદ તમારે તમારો આધાર કાર્ડ નંબર અંદર જે 12 આંકડાનો હોય છે તે એન્ટર કરવાનો છે. ખૂબ જ સરળ રીત છે. ફક્ત આમાં પણ આધાર કાર્ડ નંબર નાખ્યા બાદ તમારે નીચે જે આપેલા છે કેપ્ચા એ તમારે જોઈને અંદર નાખવાના છે. ખૂબ જ સરળ રીત છે. ફક્ત 2 થી 5 મિનિટમાં તમે ઘરે બેઠા નીચે ક્લિક કરી અને ઓકે આપશો એટલે તમારે ફક્ત 5 વિગત ભરવાની છે. પર્સનલ ઇન્ફોર્મેશનમાં તમે જે લાલ કલરની ફૂદડી આપેલી હોય તે જ માહિતી ભરવાની છે. બહુ સરળ અને સિમ્પલ માહિતી હોય છે. જેમાં મેરેજ થયા હોય તો મેરિટલ સ્ટેટસ, ફાધર નેમ, મધર નેમ, કાસ્ટ તમારી જનરલ ઓબીસી જે હોય તે, જેમાં લાલ ફૂદડી હોય તે જ માહિતી ભરવાની છે. બાદ એ માહિતી ભર્યા બાદ સેવ એન્ડ નેક્સ્ટ કન્ટિન્યુ આપવાથી બીજું સ્ટેપ ખુલશે. એમાં તમારું એડ્રેસ નાખવાનું છે. જે તમારું એડ્રેસ હોય તે અંદર એન્ટર કરવાનું રહેશે. આમાં મેં કોઈ પણ એક ઉદાહરણ તરીકે અંદર નાખેલ છે. એડ્રેસમાં તો આપણે ગામ, તાલુકો, જિલ્લો, ગુજરાત એવું જ સામાન્ય જ માહિતી હોય છે. તમે કરંટ એડ્રેસમાં કેટલા વર્ષથી રહો છો તેમાં સિલેક્ટ કરવાનું આવે છે. આપ જોઈ શકો છો. આ પેજ પૂરું થયા બાદ સેવ અને કન્ટિન્યુ આપશો એટલે ત્રીજા નંબરનું સ્ટેપ ખુલી જશે. એમાં તમારે એજ્યુકેશનની વિગત નાખવાની છે. તમે કેટલું ભણેલા છો એ પણ બહુ સિમ્પલ જ માહિતી છે. એમાં એજ્યુકેશનમાં જે તમે ભણેલા હોય તે, ન ભણેલા હોય તો નો લિટરેચર એના ઉપર ક્લિક કરી દેવાનું. બીજું કોઈ અપલોડ કરવાની જરૂર નથી. અને તમારી મંથલી ઇન્કમ જે હોય તે અંદર નાખી અને સેવ એન્ડ કન્ટિન્યુ આપવાનું છે. માહિતી બધી સરળ અને સિમ્પલ છે. કોઈ ચિંતા કરવાની જરૂર નથી. સેવ એન્ડ નેક્સ્ટ કન્ટિન્યુ આપો. ચોથા નંબરનું પેજ ખુલી ગયો છે. તમારું જે તમે જેના માટે ફોર્મ ભરવા જઈ રહ્યા છો, જે તમારે કયા પ્રકારનો તમે વ્યવસાય કરો છો એ આપણે લખવાનું છે. કોમ્પ્યુટરનું હોય, શાકભાજીનું હોય, ડાયમંડનું હોય, જે કરતા હોય એ તમે કેટલા વર્ષથી તમારો અનુભવ છે એ તમારે અહીંયા
લખવાનું છે. 2 વર્ષથી હું ધંધો વ્યવસાય કરું છું. સેકન્ડ નંબરનો તમારો વ્યવસાય લખવો હોય તો લખી શકો છો. કોઈ સર્ટી આપેલા હોય તમારી આગળ તો એ લખવાનું છે. એમાં પણ સેવ એન્ડ કન્ટિન્યુ આપવાનું છે. સેવ એન્ડ કન્ટિન્યુ આપ્યા બાદ લાસ્ટ સ્ટેપ છે તમારે બેંક ડિટેલ્સ. બેંક ડિટેલ્સમાં બેંક એકાઉન્ટ હોલ્ડરનું નામ, તમારું નામ, ખાતા નંબર તમારે 1-2 વખત નાખવાના રહેશે અને IFSC કોડ તમે નાખશો એટલે ઓટોમેટિક તમારી બ્રાન્ચ અને બ્રાન્ચ કોડ આવી જશે. આમ આવા ફક્ત 5 સ્ટેપ છે અને માહિતી પણ સાવ ઇઝી છે. એના ઉપર ક્લિક કરી સેવ એન્ડ કન્ટિન્યુ આપવાથી એક તમારે આવું એક પેજ ખોલશે. ત્યાં ઓલા પર તમે જે ભરેલી માહિતી સાચી છે એવું ડિક્લેરેશન કરવાનું રહેશે. ખાનામાં ઓકે કરી અને સબમિટ આપી દેવાનો છે. જો તમારે કોઈ સુધારા કરવા હોય તો બાજુમાં એડિટ નામનું ઓપ્શન આપેલું છે. તો ના માહિતી ભરી હોય તો લોગ આઉટ. સબમિટ આપવાથી તમારું 2 મિનિટમાં 2 થી 5 મિનિટમાં તમારું ઈ-શ્રમ કાર્ડ તૈયાર થઈ ગયું છે. જોઈ શકો છો આવું બધું ઈ-શ્રમ કાર્ડ આવે છે. આભાર. આમ આ ઈ-શ્રમ કાર્ડ ખૂબ જ ઉપયોગી છે. ભવિષ્યમાં ગમે ત્યારે કામ આવી શકે છે. એટલે આ કાર્ડ આપણે કઢાવી લેવા તમામને નમ્ર વિનંતી. આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, શેર કરો, જેથી બધાને માહિતી મળે.